નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં ગટરોની સફાઈ ન થતાં ગ્રામજનોને જાતે જ આગળ આવવું પડ્યું। નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયતના કવાટ રોડ વિસ્તાર સહિતના ભાગોમાં લાંબા સમયથી ગટરોની સફાઈ ન થવાના કારણે સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો દ્વારા સમયસર કામગીરી ન કરાતા આખરે ગ્રામજનોએ જાતે જ ગટરોની સફાઈ કરી પરિસ્થિતિ સંભાળવાની ફરજ પડી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ નસવાડી જૂથ ગ્રામ્ય પંચાયત દર વર્ષે કરોડો રૂપિયાનું વેરો વસૂલ કરે છે, છતાંય મૂળભૂત સુવિધા ગણાતી ગટરોની નિયમિત સફાઈ કરવામાં આવતી નથી। વહીવટદારનું શાસન પૂર્ણ થયા બાદ ગ્રામજનો નવી બોડીના 12 સભ્યો અને સરપંચને ચૂંટણી પંચાયત સંભાળી હતી, ત્યારે લોકોમાં આશા જાગી હતી કે હવે વિકાસના કાર્યો ઝડપ પકડશે, પરંતુ હાલ સ્થિતિ એ વિરુદ્ધ જોવા મળી રહી છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા સરપંચ અને સભ્યો વચ્ચે આંતરિક મતભેદ હોવાના કારણે અનેક વિસ્તારોમાં ગટરોની સફાઈ અટકી છે અને ગટરો ઉભરાવાથી આરોગ્ય સંબંધિત જોખમ પણ વધી ગયું છે। વારંવાર રજૂઆતો કરવા છતાંય સમસ્યાઓનું નિરાકરણ ના આવતા લોકોમાં અસંતોષ વધી રહ્યો છે। ગ્રામજનોએ જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ રાખીને મત આપ્યા હતા, પરંતુ નવી બોડી પાસેથી અપેક્ષિત કામગીરી ન થતાં તેઓ નિરાશ થયા છે। સ્થાનિકોનું કહેવું છે કે ગ્રામ્ય પંચાયતના સત્તાધીશો વેરા વસૂલમાં સક્રિય છે, પરંતુ નાગરિકોની રોજિંદી મુશ્કેલીઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। હાલ આ મુદ્દે ગ્રામ્ય પંચાયત તરફથી શું પગલાં લેવામાં આવશે તે હવે જોવાનું રહ્યું। નસવાડી ગ્રામ પંચાયત વોર્ડ નંબર 12 ની અંદર ગટરની એટલી મોટી સમસ્યા છે કે અહીં આગળ આપ જોઈ શકો છો, અહીં આગળ પંચાયત સત્તાધીશો દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી અને હું બંને પગે અપંગ છું, મારી પત્ની બી અપંગ છે, બરાબર છે। અમારા ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। આજે મારા ફળિયાની અંદર ઘરની સામે એક મૈયત થઈ ગયું છે અને અહીંયા સાફ સફાઈ માટે પંચાયત સત્તાધીશને જાણ કરતા કે ભાઈ આજે રવિવાર છે, આજે કોઈ આવી શકે તેમ નથી। એના માટે અમારા ગામના યુવા છોકરાઓ તથા આગેવાનો દ્વારા આ અભિયાન શરૂ કરેલ છે અને અમે જાતે સાફ સફાઈ કરીએ છીએ। કુરેશી મોહમ્મદ આરિફ અબ્દુર રહેમાન।